કેજરીવાલે આતિશીને હરાવવાના પ્રયાસ કર્યા, ભાજપ સાંસદે કર્યો ચોંકાવનારો દાવો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિમાચલ પ્રદેશ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાને હરાવવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે કેજરીવાલ આતિશી માર્લેનાને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ખુદ હારી ગયા। આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આતિશી માર્લેનાના ડાન્સ દ્વારા વિડીયો ક્લિપ અંગે પૂછવા પર અનુરાગ ઠાકુરે કહ્યું કે અરવિંદ કેજરીવાલની રાજનીતિ જુઓ। અન્ના હજારેના ખભા પર ચડીને તેઓ રાજનીતિમાં આવ્યા, તેમણે તેમને જ ખતમ કરી દીધા। કેજરીવાલે પોતાની પાર્ટી બનાવી લીધી, પછી તેમણે પોતાની પાર્ટીના સંસ્થાપક સભ્યોને ખતમ કરી દીધા। તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ટીમ સંપૂર્ણ તાકાતથી મંત્રીઓને ખતમ કરવા પર લાગી હતી। બીજાને ખતમ કરતા કરતા કેજરીવાલ ખુદ ખતમ થઈ ગયા। આતિશીનું નામ ચૂંટણી બેનર, પોસ્ટર અને સંપૂર્ણ ચૂંટણી પ્રચારથી હટાવી લેવાયું। તેમણે તેમના વિધાનસભા વિસ્તારમાં હરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા અને જ્યારે એવું ન થયું તો ડાન્સ થયો। ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે આતિશી અન્ય દિલ્હીવાસીઓની જેમ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હાર પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। લીકર કૌભાંડનું ઠીકરું તેઓ સિસોદિયા પર ફોડવા માંગતા હતા, પરંતુ અમે ત્યારે પણ કહ્યું હતું કે કેજરીવાલ જ તેના કિંગપિન છે। કોર્ટે તેમને દંડિત કર્યા અને હાલ તેઓ જામીન પર છે। ભાજપ સાંસદે કહ્યું કે જે અંદરોઅંદર જ પોતાના લોકોને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, તેઓ સજ્જન ખુદ જ ખતમ થઈ ગયા। હવે બળવો કેટલો થાય છે અને થોડા દિવસ હજુ રાહ જુઓ, કારણ કે જે ડાન્સ તમે જોયો છે તે માત્ર એક વિધાનસભા બેઠક જીતવાનો નથી। હવે જોઈએ કે આગળ શું થાય છે। વધુમાં તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપની જીત પાછળ એક મોટું કારણ મોદીની ગેરંટી હતી અને તેના પૂર્ણ થવાની ગેરંટી પણ છે। જનતાને જૂઠની ગેરંટી આપનારને બહાર કરી દેવાયા છે અને આ વાતની પાક્કી ગેરંટી આપી છે કે તેઓ ફરી ક્યારે સત્તામાં આવશે નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।